જય માતાજી। જો તમે રસ્તા પર જઈ રહ્યા છો અને આ ત્રણ વસ્તુ તમને નજરે પડે છે તો આ ત્રણમાંથી કોઈ વસ્તુ ક્યારેય પણ ન ઉઠાવવી જોઈએ। તેનાથી તમારું દુર્ભાગ્ય વધશે અને તમારામાં નેગેટિવિટીનો પ્રભાવ વધવા લાગશે। તો કઈ છે ત્રણ વસ્તુ, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। આપણું શાસ્ત્ર કહે છે રસ્તામાં પડેલી કોઈ પણ વસ્તુ સમજ્યા વિચાર્યા વગર ન અડવી જોઈએ, કારણ કે આ વસ્તુ કોઈએ ઉતારીને મૂકી હશે તો તેની અસર તમારા જીવનમાં થવા લાગે છે અને આ ભૂલથી પણ વસ્તુ પર તમે પગ મૂકો છો તો તેનાથી તમારામાં નેગેટિવિટીનો પ્રભાવ થવા લાગે છે અને ઘણા લોકો કઈ સમજા વિચાર્યા વગર આ વસ્તુને ઉપાડીને જુએ છે અને તેને બાજુ પર મૂકવાનો અથવા ફેંકવાનો પ્રયાસ કરે છે, પણ એ લોકો નથી જાણતા કે આ વસ્તુ અડવાથી તકલીફો પણ આવી શકે છે। અને જો તમે રસ્તા પર જાઓ છો અને કોઈ પૈસા તમને મળે છે તો એ તમે ઘરે લઈ જાઓ છો તો તેનાથી તમને તકલીફ થઈ શકે છે, કેમ કે તમે એ નથી જાણતા કે એ લક્ષ્મી શુભ છે કે અશુભ। અને બીજું, રસ્તા પર કોઈ તૂટેલા આભૂષણો દેખાય છે તો તેને ક્યારેય ન અડવા જોઈએ। અને ત્રીજું, પૂજાની કોઈ પણ વસ્તુ જેમ કે શ્રીફળ, ચુંદડી, લીંબુ, મરચા, લવિંગ, એલચી જેવી સામગ્રી ક્યારે પણ દેખાય છે તો તેને સ્પર્શ ન કરવી જોઈએ। જો તમને પણ આવી કોઈ વસ્તુ દેખાય છે તો ભૂલથી પણ ક્યારેય ન અડકતા અને ઘરે ન લાવતા, તેનાથી દુર્ભાગ્ય આવે છે। જય માતાજી।